નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ફિરોઝ ખત્રી ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયરનો છેલ્લો ભાગ એટલે કે ત્રીજો ભાગ ભણવા જઈ રહ્યા છીએ. પ્લેઇંગ વિથ ફાયર પાર્ટ 3 એટલે કે આગ સાથે રમત ભાગ 3. આ પાઠના 9 પેરેગ્રાફ આપણે કમ્પ્લીટ કરી લીધા છે. આજે આપણે 10મા પેરેગ્રાફથી ચાલુ કરવાનું છે. તો દરેક વિદ્યાર્થી પોતપોતાની સ્વાધ્યાય પોથી લઈ અને હું જ્યાં ભણાવું છું ત્યાં ધ્યાન આપશે પેરેગ્રાફ નંબર 10માં. સૌથી પહેલા પેરેગ્રાફ નંબર 10ના શબ્દો છે, એમાં બે શબ્દો છે એ થોડા અઘરા છે, ડિફિકલ્ટ છે, જેને આપણે સ્પષ્ટ કરી લઈએ. ઇમ્પોર્ટ. ઇમ્પોર્ટ એટલે આયાત કરવું. બીજા દેશમાંથી કોઈ વસ્તુ આપણે ખરીદ કરીએ તો એને આયાત કહેવાય છે, અંગ્રેજીમાં એને ઇમ્પોર્ટ કહેવાય છે. મેન્યુફેક્ચર. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. હવે આપણે આ ફકરાનું વાંચન અને ગુજરાતી ભાષાંતર જોઈએ. In India, fireworks used to be imported from China. ભારત ચીનમાંથી ફટાકડા આયાત કરતું. During the Second World War, these imports were stopped and the safety match producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ કરવામાં આવી અને તામિલનાડુના શિવકાશીમાં દિવાસળીના ઉત્પાદકોએ દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન શરૂ કર્યું. In 1992, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of this came from Sivakasi. 1992 માં દેશમાં લગભગ 60 કરોડ રૂપિયાના ફટાકડા વેચાયા, જેમાંથી 60% થી 70% શિવકાશીમાં બનાવેલા હતા. એટલે શિવકાશી ફટાકડાનું હબ બની ગયું. પેરેગ્રાફ નંબર 11 ના આપણે શબ્દો જોઈએ તો યુનિટ. યુનિટ એટલે એકમ. કન્ડિશન સ્થિતિ, હાલત. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષજનક. ટેસ્ટિંગ ચકાસણી. ફેસિલિટી સગવડ. ક્વોલિટી ગુણવત્તા. યુનિફોર્મિટી એકરૂપતા અથવા સમાનતા. સેફ્ટી મેઝર્સ સુરક્ષાના પગલાં. ડિટેલ્સ વિગતો. In Sivakasi, fireworks are manufactured in a number of small units. શિવકાશીમાં ફટાકડા નાના નાના એકમોમાં બનાવવામાં આવે છે. 3 months before the festival is the busiest time for these units. દિવાળીના તહેવાર પહેલાના 3 મહિનામાં આ એકમો ખૂબ જ વ્યસ્ત હોય છે. Fireworks are transported to every nook and corner of the country. દેશના દરેક ખૂણે ફટાકડા પહોંચાડવામાં આવે છે. The working conditions of these units are, however, far from satisfactory. પણ આ એકમોમાં કામ કરવાની પરિસ્થિતિ એ બહુ સંતોષજનક નથી. There are very few testing facilities for equality or uniformity and hardly any safety measures in force. ગુણવત્તા અથવા એક સરખું ધોરણ જાળવવા માટે ચકાસણીની સાધન સામગ્રી બહુ ઓછી છે અને સુરક્ષાની વ્યવસ્થા લગભગ નહીવત છે. This is why we hear of accidents in Sivakasi year after year. અને આ માટે દર વર્ષે આપણે શિવકાશીમાં થતા અકસ્માતો વિશે સાંભળીએ છીએ. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે તેની માહિતી મેળવવી બહુ મુશ્કેલ છે, કારણ કે બધાને આ વિગતો આપવી એ સુરક્ષિત ગણાતું નથી. Only a very few reliable persons are taught this art. બહુ જ થોડા વિશ્વાસપાત્ર લોકો
ને આ કળા શીખવાડવામાં આવે છે. પેરેગ્રાફ નંબર 12 માં શબ્દોમાં ધ્યાન આપીએ. ઇન્ડિવિજ્યુઅલ. ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિ. કમ્યુનિટી ડિસ્પ્લે, સાર્વજનિક પ્રદર્શન. ઓર્ગેનાઇઝ, આયોજન કરવું. એલાઉ, પરવાનગી આપવી. ઓબ્ઝર્વ, પાલન કરવું. ઇમ્પોર્ટન્ટ, મહત્વપૂર્ણ. In many countries, fireworks are not allowed to be used by individuals. ઘણા બધા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. Only community displays, specially organized with the help of experts, are allowed. નિષ્ણાતોની મદદથી ખાસ આયોજિત સાર્વજનિક પ્રદર્શનોને જ મંજૂરી કે પરવાનગી આપવામાં આવે છે. A great deal of care is taken for safety at these displays. આ પ્રદર્શનોમાં સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. પણ ભારતમાં તો નાના બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવે છે અને તેથી અમુક ચોક્કસ સુરક્ષાના નિયમોનું પાલન કરવું ખૂબ મહત્વનું છે. પેરેગ્રાફ નંબર 13 ના શબ્દો આપણે જોઈએ તો સ્ટોર, સંગ્રહ કરવો. હેન્ડલ, ઉપયોગ કરવો. ફ્લેમ, જ્વાળા અથવા અગ્નિ. પોઈઝનસ, ઝેરી. બેન્ડ, નમવું. ફ્રાઇટન, ડરાવવું. ઓઇન્ટમેન્ટ એટલે મલમ. હવે આપણે આ પેરેગ્રાફનું વાંચન અને એક ભાષાંતર જોઈ લઈએ. Fireworks should be stored, handled and lit with care. ફટાકડાનો સંગ્રહ અને ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરવો જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. હીટર, ગેસનો બાટલો અથવા જ્યાં અગ્નિ હોય તેવી જગ્યામાં કદી પણ ફટાકડાનો સંગ્રહ અથવા ઉપયોગ કરવો ન જોઈએ. One should never wear long, loose clothes or nylon clothes when lighting crackers. ફટાકડા ફોડતી વખતે લાંબા ઢીલા કપડા અથવા નાયલોનના કપડા પહેરવા જોઈએ નહીં. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or in your hand. અને ફટાકડામાં વપરાતો પાવડર ઝેરી હોવાથી તેને તમારા ખિસ્સામાં કે તમારા હાથમાં રાખશો નહીં. Also, fireworks should never be lit inside a house. અને ઘરમાં કદી પણ ફટાકડા ફોડવા જોઈએ નહીં. Never bend over a firework when you are lighting it, and never use fireworks to frighten people. ફટાકડો ફોડતી વખતે તેના પર કદી નીચા નમીને જોવું નહીં અને લોકોને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કદી કરવો નહીં. If in spite of being careful you do get a burn, go to a doctor instead of applying oil or ointment. અને જો સાવધ રહેવા છતાં તમે દાજી જાઓ તો તેલ અથવા મલમ લગાડવાના બદલે ડોક્ટર પાસે જ જવું જરૂરી છે. તો કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણો મનગમતો તહેવાર દિવાળી ઘણો સુરક્ષિત કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્લેઇંગ વિથ ફાયર આ પાઠનો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. તે મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.